નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાત યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો કચ્છમાં શિક્ષકોની જે 4100 જગ્યાઓ માટે સ્પેશિયલ ભરતીની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી, એની અંદર કુલ કેટલા ફોર્મ ભરાયા છે, એનું મેરિટ લિસ્ટ ક્યારે આવશે અને એ ભરતી છે એ ક્યારે પૂરી કરવામાં આવશે, જેના અંગે ખૂબ જ મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે, એની આપણે આજના વિડીયોની અંદર વાત કરવાના છીએ। મિત્રો, ટચ ગુજરાત યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની તમામ સૌ પ્રથમ અને સચોટ રીતે માહિતી પૂરી પાડવામાં આવે છે। તો ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો તમે જોઈ શકો છો, કચ્છમાં શિક્ષકોની 4100 જગ્યાઓ માટે સ્પેશિયલ ભરતી કુલ કેટલા ફોર્મ ભરાયા છે, મેરિટ છે ક્યારે આવશે અને ભરતી ક્યારે પૂરી થશે, એની વાત જે છે આપણે આજના વિડીયોની અંદર કરવાના છીએ। તો સૌ પ્રથમ તમે આ એક ન્યૂઝ પેપર કટિંગ છે, તમે જોઈ લો, એના પછી આપણે આગળની વાત જે છે કરીએ। પ્રાથમિક શાળામાં ખાસ કરીને ભરતીમાં અરજદારો જે 40,000ને પાર, તો આના માટે કુલ 40,000 કરતાં પણ વધારે જે છે ફોર્મ ભરવામાં આવે છે। કચ્છના સ્વીકાર કેન્દ્રમાં જે 1513 જેટલી ઉમેદવારો અને બાકીના જિલ્લામાંથી જે 38,487 ઉમેદવારો જે છે ફોર્મ ભરાયા છે। આમ કુલ જે 40,000 કરતાં પણ વધારે ઉમેદવારો દ્વારા કચ્છની અંદર શિક્ષકોની જે 4100 જગ્યાઓ માટે સ્પેશિયલ ભરતીની જાહેરાત કરવામાં આવી છે, એના માટે જે છે ફોર્મ ભરાયા છે। વિગતની અંદર આપણે જે છે વાત કરીએ તો અરજી એકઠી કર્યા પછી પ્રક્રિયા હજુ સુધી શરૂ કરાઈ નથી, તો જે છે તમામ ફોર્મ છે સ્વીકારી લેવામાં આવે છે અને એના પછી જે પીએમએલની લિસ્ટ જાહેર કરવાની કામગીરી હજુ સુધી શરૂ કરવામાં આવી નથી અને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે, આ ભરતી ક્યારે પૂરી કરવામાં આવશે, એ તમને જે છે હું વિડીયોની અંતમાં કહું છું, પરંતુ પહેલાં તમે જે છે આને થોડીક ટ્વીટમાં જે માહિતી છે વાંચી લો। રાજ્ય સરકારે માત્ર કચ્છ જિલ્લા માટે વિદ્યા સહાયકની ખાસ ભરતી વર્ષ 2025ના મે મહિનાની 12મી તારીખે અરજીઓ મંગાવી હતી, જે માટે દરેક જિલ્લા મથકોને સ્વીકારી કેન્દ્ર શરૂ કર્યા હતા। જે 21મી તારીખ સુધી કચ્છમાં માત્ર 1513 જગ્યાઓ અરજીઓ અને અન્ય જિલ્લામાંથી જે 38,487 અરજીઓ મળી કુલ 40,000 અરજીઓ સ્વીકારી છે, પરંતુ ત્યાર પછીની પ્રક્રિયા સ્થાનિક રાજ્યોની ચૂંટણીના આચાર સંહિતાના કારણે ધીમી પડી ગઈ હતી, જે હજુ સુધી પણ પકડી નથી, તેથી દિવાળી પહેલાં ભરતી થાય તેવા અણસાર નથી। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી 2024ની 13મી ડિસેમ્બરે કચ્છ જિલ્લાની સરકારી પંચાયત પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5માં જે 5643 અને ધોરણ 6 થી 8માં 3853 મળીને કુલ 9,496 શિક્ષકોની મંજૂર મહેકમ બતાવ્યો હતો, જેમાં ધોરણ 1 થી 5માં 4,087 અને ધોરણ 6 થી 8માં 2,680 મળીને કુલ 6,767 કામ કરતા શિક્ષકોને બતાવ્યા હતા, જ્યારે ધોરણ 1 થી 5માં 1,556 અને ધોરણ 6 થી 8માં 1,173 મળીને કુલ 2,729 ખાલી જગ્યાઓ બતાવી હતી, પરંતુ સાથોસાથ ઉલ્લેખ કર્યો હતો કે ઓનલાઈન અને ઓફલાઈન સહિત જિલ્લા ફેરબદલી અરજી મંજૂરી કરાવેલ તમામ છૂટા કરવામાં આવે તો ધોરણ 1 થી 5માં 2,617 અને ધોરણ 6 થી 8માં 1,687 મળીને કુલ 4,304 શિક્ષકોની ઘટ થશે, જેથી એટલા શિક્ષકોની ભરતી કરવાની થાય છે। જો કે શિક્ષણ સમિતિના ચેરમેન વિરમ ગઢવીએ નવી ભરતીથી ઘટ ન પૂરાય ત્યાં સુધી એકેય શિક્ષકને છૂટા ન કરવાનો નિર્ણય લીધો હતો, જેનો પડઘો છેક ગાંધીનગર મુખ્યમંત્રી સુધી પડ્યો હતો અને માત્ર કચ્છ જિલ્લા માટે 4100 પ્રાથમિક શિક્ષકોની નિમણૂક ત્યાં નિવૃત્તિ શરતે ખાસ ભરતીનો નિર્ણય લીધો હતો। એટલું જ નહીં, પણ ખાતરી તાત્કાલિક અમલ કરીને 2025 મે મહિનાની 8મી તારીખે ભરતીની જાહેરાત પણ આપી દીધી હતી, જેમાં રાજ્યના તમામ જિલ્લાઓની કુલ 40,000ને અરજીઓ આવી છે, જેમાંથી કચ્છમાં 1,513 અરજીઓ થઈ છે। સ્પેશિયલ ભરતીથી હિન્દી અંગ્રેજી માધ્યમમાં 9 દિવ્યાંગ શિક્ષક મળ્યા। બીજી તરફ કચ્છમાં ગુરુવારે અંગ્રેજી અને હિન્દી માધ્યમની સરકારી પ્રાથમિક શાળામાં દિવ્યાંગ શિક્ષકોની સ્પેશિયલ ભરતી થઈ હતી, જેમાં 10 શિક્ષકોમાંથી 1 ગેરહાજર હતા, જેથી 9ની ભરતી થઈ છે। કચ્છમાં અંગ્રેજી માધ્યમની સરકારી પ્રાથમિક શાળાઓમાં ભુજમાં
અને ગાંધીનગરમાં 1 છે અને હિન્દી માધ્યમની ભુજ, ગાંધીનગર અને મુન્દ્રામાં કુલ 7 પ્રાથમિક શાળાઓમાં જે છે જેમાં હિન્દી માધ્યમમાં ઓપન ભરતીથી ધોરણ 6 થી 8નું જે ધોરણ 6 થી 8માં 7 અને અંગ્રેજીમાં 4 જગ્યાઓ નિમણૂક થઈ છે. ભરતીની તારીખ હજુ નક્કી નથી. જે ભરતીની તારીખ છે હજુ નક્કી નથી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આ જિલ્લામાંથી કેટલી અરજીઓ આવી એનો આંકડો મળ્યો છે, પરંતુ ત્યાર પછીની પ્રક્રિયાનો પ્રગતિ અહેવાલ મારી પાસે ન હોય. એ ગાંધીનગર કક્ષાએ હોય. ભરતીની તારીખ હજુ નક્કી નથી. જો કે જે ગતિએ નિર્ણય લેવાયો, તાત્કાલિક અમલવારી થઈ અને અરજીઓ મંગાવી છે, એ ગતિથી ભરતી કરવાની પ્રક્રિયા ચાલુ હશે. બહુ જલ્દી ભરતી થાય તેવી શક્યતા છે. મિત્રો, તો તમે જોઈ લો, સૌ પ્રથમ જે 11 અને 12ની જે છે ભરતી પ્રક્રિયા પૂરી કરવામાં આવી છે. એના પછી ધોરણ 9 થી 10ની જે છે ભરતી પ્રક્રિયા કામગીરી અત્યારે ચાલી રહી છે. ને આ બાજુ વિદ્યા સહાયકની આપણે વાત કરીએ તો ધોરણ 1 થી 5ની જે છે ભરતી પ્રક્રિયા છે એ ઓલમોસ્ટ પૂરી થવામાં છે. જે ધોરણ 6 થી 8 માટે જે છે જ્ઞાન સહાયક મુદ્દો હતો કે જેમણે જે છે નોકરી સાથે રેગ્યુલર ડિગ્રી કરી હોય એનું પણ છે એ સોલ્યુશન આવી ગયું છે. અને ધોરણ 6 થી 8ની અંદર પણ આપણે જે PML 2ની જો વાત જે છે જાહેર થઈ ગયું છે. તો ધોરણ 1 થી 5ની અંદર જે છે વિદ્યાલય ભરતી ઓલમોસ્ટ પૂરી થવાના તબક્કામાં છે. ધોરણ 6 થી 8 માટે PML 2 જે છે જાહેર થઈ ગયું છે. ટૂંક સમયની અંદર વાંધા અરજી પૂરી થયા પછી જે FML છે એની જાહેર કરી દેવામાં આવશે. અને એના પછી ધોરણ 9 થી 12ની અંદર શિક્ષકોની ભરતી પણ ઓલમોસ્ટ જે છે પૂરી થઈ ગઈ છે. જે 11-12ની અંદર પણ નિમણૂકી પણ જે છે આપી દીધી છે. તો આ તમામ ભરતી પ્રક્રિયા જે છે જે જુલાઈ મહિનાના અંત સુધીમાં પૂરી થઈ જાય એવી પૂરી શક્યતા છે. તો જો જુલાઈની અંદર જે છે રેગ્યુલર ભરતી છે ધોરણ 1 થી 12ની અંદર જે 1 થી 12ની જે તમામ પૂરી થઈ જાય એવી પૂરી શક્યતા છે. અને એના પછી જે છે આ શિક્ષકોની જે 4100 શિક્ષકોની જગ્યાઓ કચ્છ જિલ્લાની અંદર જાહેર કરવામાં આવી છે. અને એના માટે PML જે છે જાહેર કરવામાં આવશે. PML પછી વાંધા અરજી અને એના પછી 3-4 દિવસ પછી જે છે FML, જે 3-4 દિવસ પછી જે FML છે તે પણ જાહેર કરી દેવામાં આવશે. અને FML જાહેર થઈ જાય તો આ ભરતી જે છે ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં પૂરી થઈ જાય તેવી પૂરી શક્યતા છે. અત્યારે આપણે આટલું જ કહી શકીએ છીએ કે ઓગસ્ટ અંત સુધીમાં કચ્છની ભરતી છે પણ ચોક્કસથી પૂરી થઈ જાય એવા ચાન્સીસ જે છે. એના પછી જે છે શિક્ષણ વિભાગ ઉપર આધાર રાખે છે કે આ ભરતી છે એ શિક્ષણ વિભાગ ક્યારે પૂરી કરે છે. અને મિત્રો, આ હતો આજનો આ વિડીયો, અને જેની અંદર આપણે કચ્છ જિલ્લાની અંદર સ્પેશિયલ શિક્ષકોની 41 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. એના માટે કુલ કેટલા ફોર્મ ભરાયા, મેરિટ લિસ્ટ ક્યારે આવી શકે છે અને એના પછી ભરતી પૂરી થઈ શકે છે એના વિશે વાત કરી હતી. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ.